નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે એટલે કે આજથી જ આપણે ધોરણ 4ના બધા જ વિષયોનું સોલ્યુશન જોશું, જેનામાં આજે આપણે ઇંગ્લિશના ફર્સ્ટ લેસનનું સોલ્યુશન જોશું. જે લોકો આ ચેનલમાં નવા જોડાયેલા હોય તેઓ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકે છે. ચલો શરૂઆત કરીએ. યુનિટ 1, લેટ્સ સેલિબ્રેટેડ. બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ, બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ, બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી, બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી, બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય, બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. નીચે આપેલા પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. ફાઉન્ડ, હવે પ્રાસવાળા એટલે કે પાછળના શબ્દો સરખા આવવા જોઈએ, જેને પ્રાસ કહેવાય. ફાઉન્ડ, તો અહીંયા કને આપણે શરૂઆતની બે લીટી જોઈએ તો એમાંથી જોવા મળે અરાઉન્ડ અને ગ્રાઉન્ડ. માય, સ્કાય, બાય, થ્રી, ફ્રી, ટ્રી. નીચે કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દમાં લખો. પતંગિયું બટરફ્લાય, જમીન લેન્ડ, આકાશ સ્કાય, આવજો ગુડ બાય, ઝાડ ટ્રી. નીચે આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે ગોઠવીને લખો. આલ્ફાબેટિકલ, મતલબ કે આપણે આલ્ફાબેટિકલ ABCDથી બોલતા હોય, જે પહેલે આવે તે આપણે શરૂઆત કરીએ છીએ. જેમ કે આમાં GBTSL અને F છે, તો સૌ પ્રથમ B આવે છે એટલે બટરફ્લાય, પછી ફ્લટર, પછી G ગ્રાઉન્ડ, L લેન્ડ, S સ્કાય, T ટ્રી. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ ટેક્સ્ટબુકના આધારે વિકલ્પ છે. ધ માઇસ વેન્ટ ટુ ધ કાર્નિવલ, ધે રન ટુ ધ ટોય ટ્રેન, ધે બોટ સુગર કેન જ્યુસ, ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ, ધ બ્રધર્સ રેસ્ડ ઓન toy cars, the brothers went up and down on the merry-go-round, the brothers rode the toy train, Tinny Mouse was lost. ઉદાહરણ પ્રમાણે એસ લગાડવાનો છે, એપોસ્ટ્રોફીસ. દેવ ને બાઇસિકલ, મતલબ કે આ દેવની બાઇસિકલ છે, તો ધીસ ઇઝ દેવ્સ બાઇસિકલ. જ્યારે એપોસ્ટ્રોફી એસ લગાડવામાં આવે છે ત્યારે એનું મતલબ થાય નું અથવા કે નો. અમિત સિસ્ટર, ધીસ ઇઝ અમિત્સ સિસ્ટર, ધીસ ઇઝ નીલમ્સ હાઉસ, ધીસ ઇઝ રાજ્સ ફાધર, ધીસ ઇઝ ચેતન્સ બેગ, ધીસ ઇઝ અ ડોગ્સ ટેલ. કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વિરોધી શબ્દ એટલે કે ઓપોઝાઇટ બનાવવાના છે. ફેટ થીન, જાડો પાતળો, સીટ સ્ટેન્ડ, બેસવું ઊભા રહેવું, શોર્ટ લોંગ, ટૂંકું લાંબુ, ક્લોઝ ઓપન, બંધ ખુલ્લું, સ્મોલ બિગ, નાનું મોટું, સ્લો ફાસ્ટ, ધીમે ઝડપથી, વીક સ્ટ્રોંગ, નબળું મજબૂત, થ્રો કેચ, ફેંકવું પકડવું, કમ ગો, આવવું જવું, ક્રાય લાફ, રડવું હસવું. ઉદાહરણ પ્રમાણે હેવ, હેઝ અને ડુ નોટ હેવ, ડઝ નોટ હેવ વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે જ્યારે આઈ, વી, ધે, યુ જેવા શબ્દો જોડાયેલા હોય ત્યારે તેના સાથે હેવ મુકાય છે. હી, સી, ઇટ અથવા કોઈનું નામ લખેલું હોય ત્યારે હેઝ મુકાય છે. પરંતુ જ્યારે કોઈ બે નામ આવે કે એકથી વધારે નામ આવે
ત્યારે હેવની રચના મુકાય છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો હેવ છે એ બહુવચન માટે મુકાતું હોય છે અને બહુવચન અને એકવચન આના આપણે આધારે જ મૂકી શકીએ છીએ. તો અહીંયા રાજ હેઝ અ કેટ, તો રાજ છે એ બીજો પુરુષ છે એટલે એના સાથે હેઝ આવે છે. તો હી ડઝ નોટ હેવ અ ડોગ. જ્યાં હેઝ વપરાય ત્યાં ડઝ નોટ વાપરવાનું, જ્યાં હેવ વપરાય ત્યાં ડુ નોટ વાપરવાનું. મનોજ હેઝ અ બુક. મનોજ પાસે ચોપડી છે. હી ડઝ નોટ હેવ અ pencil. I have a bicycle. I do not have a car. A monkey has a tail. It does not have a wings. Mita has a doll. She does not have a teddy bear. You have a bat. You do not have a ball. A parrot has a beak. It does not have a tusk. We have a flowers. We do not have a cake. The boys જો અહીંયા કને બહુવચન બને છે કે ધ બોયઝ હેવ અ કાઇટ્સ, ધે ડુ નોટ હેવ અ બલૂન્સ. ચિત્ર જોઈ અને વાક્ય બનાવવાના છે. એક પાર્કનું ચિત્ર આપેલું છે, ત્યાં નાના નાના બાળકો છે એ રમી રહ્યા છે. તો ધેર ઇઝ એન એપલ ટ્રી, અહીંયા એપલ ટ્રી છે. ધેર ઇઝ અ બેન્ચ અંડર ધ ટ્રી. ધેર ગર્લ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ. ધેર ઇઝ સ્લાઇડ ઇન ધ પાર્ક. ધેર ઇઝ ગર્લ પ્લે વિથ ટોય હોર્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રના નામ આપવાનું છે. પહેલું ચિત્ર છે બલૂન્સનું, બીજું છે ફ્લેગનું અને ત્રીજું છે ફ્લાવર્સનું. લેમ્પ્સ અને બર્ડ્સ. આપેલા બોક્સમાં તમારો ફોટો ચોંટાડવાનો હતો અને તમે પોતાનો જાતનો ફોટો ચોંટાડી શકો છો અને એના આધારે આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. વોટ ઇઝ યોર નેમ? તો માય નેમ ઇઝ સીમા. અહીંયા કોઈ પણ હોય, છોકરો હોય કે છોકરી હોય, તેનું નામ લખી શકે છે. આઈ એમ અ 10 years old, એટલે કે કેટલા વર્ષનો છે. માય ફાધર નેમ ઇઝ, એટલે અહીંયા પિતાનું નામ લખવાનું છે. માય મધર નેમ ઇઝ, એટલે કે અહીંયા માતાનું નામ લખવાનું છે. આઈ હેવ 2 brothers, જેટલા ભાઈ હોય એટલા લખી શકે છે. સિસ્ટર હોય તો સિસ્ટર પણ લખી શકે છે. માય બ્રધર્સ નેમ આર ભાવિન એન્ડ મહેશ, એટલે કે ભાઈના નામ પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા બોક્સ આપેલું છે અને બોક્સના આધારે મૂળાક્ષરો આપેલા છે, એના આધારે આપણે શબ્દ બનાવવાના છે. ઘણા બધા શબ્દ બને, જેટલા બનાવવા હોય એટલા બની શકે. COT કોટ, BOD બોડી, ડોગ, કેટ, ફ્લાય, બિગ, ટોય, કોટ, બેટ, બટ, ફેટ, લેગ, ડિગ, રીડ, કટ, ઈટ, રોડ, કોલ્ડ, હટ, એટ. હાથીના શરીરના અવયવોના નામ આપવાના છે કે પૂંછડી છે તો આપણે એને ટેલ કહેશું. કાનને ઇયર્સ. બારે જે વ્હાઇટ કલરના દાંત દેખાય છે અને આપણે ટસ્ક કહીશું. પછી સૂંઢને આપણે ટ્રંક કહીશું. પગને આપણે લેગ કહીશું. ઇટ હેઝ અ 4 legs. It has a 2 white tusk. It has 2 big ears. It has a long trunk. It has a short tail. થેન્ક યુ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.